હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. શિયાળામાં કે પછી વ્રત કે ઉપવાસમાં મીઠું મીઠું બીજું કંઈ પણ ભાવે કે ના ભાવે, પણ માંડવી પાક કહો કે પછી શીંગ પાક બધાને ભાવે અને શક્તિ પણ આપે. પણ જે લોકો ગળાશમાં ખાંડ ઓછી ખાતા હોય અથવા તો ખાંડની ચાસણીમાં બનેલો શીંગ પાક ના ખાવા હોય, તો તેના માટે આજે હું માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય અને એક જ વખત બનાવી 15 થી 20 દિવસ સુધી ખાઈ શકાય ને તેવો કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર શીંગ પાક ખાંડમાં નહીં પણ ગોળમાં બનાવશું. અને આજે આપેલી બધી ટિપ્સનું ધ્યાન રાખી પરફેક્ટ માપ સાથે ગોળમાં શીંગ પાક બનાવીને ખાશો ને તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ શીંગ પાક છે ને ગોળમાં બન્યો છે. શિયાળાની સિઝનમાં ગોળનો શીંગ પાક તો ખાવો જ જોઈએ. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ શીંગ પાક બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઈઝનો વાટકો વળી અને શીંગદાણાને શેકી અને એના ફોતરા કાઢી લીધા છે. શીંગ પાક બનાવવા માટે તમારું પરફેક્ટ મેજરમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. તો તમે કોઈ પણ વાટકી કે કપના માપથી તમે માપ સેટ કરી શકો છો. હવે આપણે આ શીંગદાણાનો ભૂકો કરવા માટે મિક્સરનો આપણે ચટણી માટેનો જે નાનો ડબરો હોય એ લેવાનો છે. તો એમાં આપણે શીંગદાણાને અડધા જેટલા એડ કરી દેશું અને મિક્સરનું ઢાંકણ ઢાંકી અને ચાલુ બંધ કરતા જઈને આપણે શીંગદાણાનો ભૂકો કરવાનો છે. વધુ જો એકસાથે તમે મિક્સરને ફેરવી લેશો તો એમાંથી તેલ પણ છૂટું પડવા માંડશે અને તમારો શીંગદાણાનો ભૂકો છે એ વધુ ઝીણો થઈ જશે અને પરિણામે તમારો માંડવી પાક કહો કે પછી શીંગ પાક બરાબર એકદમ પરફેક્ટ નહીં બને. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું. એકદમ સરસ પરફેક્ટ શીંગ પાક બનાવવા માટે નાની નાની ટીપનું ધ્યાન રાખી અને તમે બનાવશો ને તો તમારો શીંગ પાક પણ એકદમ પરફેક્ટ બનશે. બસ હવે હું બીજી વખત પણ એ જ રીતે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને શીંગદાણાનો ભૂકો કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો. આ રીતનો થોડો દાણેદાર અને કણીદાર જેવો આપણો ભૂકો રહીને એ રીતનો મેં અહીંયા ભૂકો કરી લીધો છે. અહીંયા આપણો શીંગદાણાનો ભૂકો તૈયાર છે. તો હવે જે વાટકાના માપથી આપણે શીંગદાણા લીધા છે એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો ગોળ લેવાનો છે. તો હવે ગોળનો પાક બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર નોનસ્ટિક પેન રાખી દીધું છે. હવે આપણે એમાં આપણે જે લીધેલો ગોળ છે એ એડ કરી દેશું અને હવે આપણે એમાં 5 થી 6 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમે ઘી તમારા પ્રમાણે લઈ શકો છો. મેં અહીંયા થોડું વધારે લીધું છે પણ તમે 2-3 ચમચી જેટલું એડ કરશો તો પણ ચાલશે. તો ઘી તમે તમારા મુજબ લઈ શકો છો. હવે આપણે આ ગોળ અને ઘી સારી રીતે મેલ્ટ કરવાના છે. એકદમ સારી રીતે થોડું મેલ્ટ થઈ જાય પછી ગોળનો પાક તૈયાર કરશું. તો ગોળનો પાક આપણે બનાવતા સમયે એક ધ્યાન રાખીશું, ગોળનો પાક વધારે હાર્ડ નથી લેવાનો. બસ આ રીતના એક વખત ઉભરો આવી જાય અને ફીણા જેવો બબલ્સ થવા માંડે, બસ આ રીતનો જ આપણે પાક લેવાનો છે. જો વધુ પડતો તમે ગોળનો પાક કરશો તો તમારો ગોળનો શીંગ પાક છે એ વધુ કડક થઈ જશે. તો અહીંયા આપણો ગોળનો પાયો સરસ આવી ગયો છે. તો હવે આપણે એમાં શીંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેશું. પ્રોપર રીતે બરાબર ગોળ અને શીંગદાણાના ભૂકાને આપણે મિક્સ કરી લેવાના છે. એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. પ્રોપર રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે થાળીમાં ઘી લગાવી અને આ માંડવી પાકને એમાં ટ્રાન્સફર કરી લેશું અને બરાબર સેટ થવા માટે એને આ રીતે તાવીથાની મદદથી આપણે બરાબર પાથરી લેવાનો છે. પ્રોપર રીતે બધું બરાબર આ રીતના તાવીથો ફેરવી અને બરાબર સેટ કરી લેવાનો છે. તો અહીંયા મેં પ્રોપર રીતે બરાબર આ રીતે વાટકીના મદદથી
વાટકી આ રીતે ફેરવી અને સરસ આપણો શીંગ પાક પ્રોપર રીતે મેં સેટ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું અને થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એમાં કટ લગાવીશું. તમે જોઈ શકો છો આપણો શીંગ પાક એકદમ પરફેક્ટ બન્યો છે. અહીંયા એકદમ સરસ આપણા કટ લાગી રહ્યા છે, એટલે કે આપણો શીંગ પાક એકદમ પરફેક્ટ બન્યો છે. શિયાળાની સિઝનમાં આ ગોળનો શીંગ પાક તો ખાવો જ જોઈએ, એ આપણા માટે ખૂબ જ હેલ્ધી રહેશે. અને જો ફ્રેન્ડ્સ, તમારે ખાંડની ચાસણીવાળો શીંગ પાકની રેસીપી જોવી હોય તો એનો વિડીયો પણ મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે. વિડીયોને તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો મેં અહીંયા કાજુ અને બદામથી તેને ગાર્નિશ કરી લીધા છે. તો એકદમ ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો માંડવી પાક કહો કે પછી શીંગ પાક વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને શિયાળાની સિઝનમાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ શીંગ પાક બનીને તૈયાર છે. તો અહીંયા આપણા પીસ પણ એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ અંદરથી સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આપણો શીંગ પાક બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આ ગોળના શીંગ પાકની રેસીપી જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે બનાવશો ને તો તમારો શીંગ પાક પણ પરફેક્ટ જ બનશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.